બિલકુલ, અને અજય અગ્રવાલ પણ મારી સાથે જોડાયેલા છે. અજયજી, તમારું શું કહેવું છે, કારણ કે પહેલી પ્રતિક્રિયા તમારી પાસે પણ જાણવી છે. नमस्कार. नमस्कार. ऐसे तो सरकार कपड़े के लिए भी काफ़ी मदद कर रही है. पिछली साल हमारे गारमेंट उद्योग में 12% से 5% जो जीएसटी किया, उससे काफ़ी हेल्प मिली, कपड़ा उद्योग को काफ़ी बूस्ट मिला है. इसके अलावा ईयू में जो बेनिफिट मिले हैं, इससे एक्सपोर्ट बढ़ेगा कपड़ा का. इस बार जो महात्मा गांधी ग्राम स्वराज योजना जो गवर्नमेंट ने अभी डिक्लेयर करी है, इसमें गुजरात के जो छोटे छोटे हैंडीक्राफ्ट के गांव है, कच्छ है, जामनगर है, सुरेंद्रनगर है, उस साइड के बेल्ट के कारीगरों को काफ़ी मदद मिलेगी. और इससे हैंडीक्राफ्ट उद्योग को काफ़ी लंबा एक्सपोर्ट करने का बेनिफिट भी मिलेगा. બિલકુલ, અને આ બધાની વચ્ચે ઘણી બધી આશાઓ અપેક્ષાઓ હતી. ત્રણ મહત્વપૂર્ણ સેક્ટરો પર સરકારે ફોકસ કરવાની કોશિશ કરી છે, એમાં બેલેન્સ કરવાની કોશિશ, કારણ કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ જે પ્રકારે છે, ભારતનું અર્થતંત્ર જે પ્રકારે ઉપર નીચે થઈ રહ્યું છે, કારણ કે આજુબાજુની પરિસ્થિતિ, જે મિડલ ઇસ્ટમાં જે પરિસ્થિતિઓ બનેલી છે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ, પછી ઇઝરાયલ અને મિડલ ઇસ્ટ વચ્ચેનો જંગ હોય, આ બધી જ વસ્તુઓને બેલેન્સ કરીને ભારતીય ઇકોનોમીને એક સ્ટેબલ રાખવાની કોશિશ કરાઈ છે. આ બધાની અસર એક તમારી થાળી કે તમારા ખિસ્સા સુધી શું થાય છે એના પર અમારું ફોકસ હતું, અને એટલા જ માટે અમે ગુજરાતીમાં આખો અનુવાદ તમને સંભળાવ્યો કે કેવી રીતે નિર્મલા સીતારામનનું બજેટ તમને સીધું અસર કરે છે. આ બધા સેક્ટર સાથે જોડાયેલા મારી સાથે મહાનુભાવો છે. બેન મારી સાથે નિયતિબેન જોડાયેલા છે. નિયતિબેન, મિડલ ક્લાસ છે, સામાન્ય માણસ, એની અપેક્ષા હોય છે કે ક્યાંક હું ₹1 રોકું તો મને ₹2 મળે અથવા તો ₹1.25 મળે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ગુજરાતીઓ હંમેશાથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે, સોના ચાંદીમાં પણ ટ્રેડિંગ કરે છે, આપણને ખબર છે બધી વસ્તુની. શું રોકાણકારો માટે આ બજેટ કંઈ નવું લઈને આવ્યું છે તમારી દ્રષ્ટિએ? એઝ સચ નોટ નથી. મેં એ જ કીધું કે રોકાણકારો જનરલી ઇન્વેસ્ટ કરે ને તો એ લોકો રિટર્ન એક્સપેક્ટ કરે. હવે રિટર્નની અંદર તમે અત્યારે ટેક્સીસ પણ એટલા ઇમ્પોઝ કરેલા છે ને કે રિટર્નની જ્યારે એ લોકો અગર રિટર્ન એક્સપેક્ટ પણ કરે છે ને, પણ સામે એ વસ્તુ એમને વાગે છે કે અમારે આટલો બધો ટેક્સીસ પે કરવાના આવે છે. હવે એ લોકો એ નહીં સમજે કે ટેક્સીસ ઓલ્સો રિક્વાયર્ડ ફોર ધ રિટર્ન. બટ આપણે એઝ ઓફ નાઉ હજુ આપણે જોઈએ તો રોકાણકારને એવી સ્પેસિફિકલી કોઈ જ એક્ઝમ્પશન કે કોઈ જ બેનિફિટ આ બજેટની અંદર દેખાઈ નથી રહ્યો. નોટ સિંગલ ઇન, મેં તમને જેમ વાત કરી કે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કે સિલ્વર ઇન્વેસ્ટમેન્ટમાં પણ જો ગવર્મેન્ટ એન્ટર થઈને પોતાના કોઈ ટેક્સ ફ્રી બોન્ડ્સ લાવ્યા હોત ને તો લોકો એની અંદર પણ રોકાણ કરી શક્યા હોત ને, એ જનરલી આમાં જોવા મળી રહ્યું નથી. મ્યુનિસિપલ બોન્ડ નામની વ્યવસ્થા સરકારે આ વખતે જાહેરાતમાં બજેટમાં બોલ્યા છે નિર્મલા સીતારામનજી. મ્યુનિસિપલ બોન્ડ વિશે આપ શું કહેવા માંગો છો? સી, હવે તમે કહેશો કે મ્યુનિસિપલ બોન્ડ પણ દરેક જે મિડલ વર્ગ છે ને એ એટલું બધું એની અંદર ઇન્વેસ્ટ કરવા જવાનું જ નથી ને જ્યારે જો ઇન્વેસ્ટ કરશે ને તો એમાં એને નહિવત બરાબર રિટર્ન મળે છે. તો એના કરતાં મારી પાસે બીજા ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે કે હું જઈને એટલીસ્ટ સ્ટોક એક્સચેન્જમાં કે હું બેંકમાં જઈને એફડી કરાવી શકું. એટલે એ બોન્ડ એટલા ઇફેક્ટિવ દેખાતા નથી કે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને એટલું બધું તમારું રિટર્ન કે બેનિફિટ અર્ન કરી શકો છો. અને ઓલમોસ્ટ બાકીના જે તમામ સેક્ટરો છે, ખાસ કરીને કૃષિ જે વિભાગ છે, એમાં ક્યાંક મહિલાઓ માટે સરકારે સારી વાત એ કરી છે કે હોસ્ટેલ દરેક જિલ્લે બનવાની છે. એ હોસ્ટેલ કે જે ગર્લ્સ હોસ્ટેલ હશે એને એ બહુ મહત્વપૂર્ણ જાહેરાત છે, કારણ કે નારી શક્તિને ભણે, સુવિધાઓ મળે, એના માટેની સરકારની આ યોજના ખૂબ સારી યોજના તરીકે જોવામાં આવી રહી છે. દરેક જિલ્લા સેન્ટર પર આ પ્રકારની વ્યવસ્થા થશે. ગુજરાતમાં ખાસ કરીને પશુપાલન ક્ષેત્ર માટે સરકારે નવી એનિમલ હોસ્ટેલ બનાવવાની વાત કરી છે, હોસ્પિટલ બનાવવાની વાત કરી છે. તો એ એક ખૂબ સારી વાત છે. આ બધાની વચ્ચે એક સી પ્લેન જે અમદાવાદમાં આપણે જોયું છે, સી પ્લેન થોડા સમય માટે ચાલ્યું ને ત્યારબાદ બંધ થઈ ગયું, એનો ફિયાસ્કો થઈ ગયો, પરંતુ એ સી પ્લેન જે ભારતીય કંપનીઓ બનાવે છે એને પ્રોત્સાહન આપવાની વાત થઈ છે. પ્રવાસન ક્ષેત્રમાં સરકારે બહુ મહત્વપૂર્ણ વાત કરી છે કે ધોળાવીરા હોય કે ગુજરાતનું એ બધા જ જે વિસ્તારો છે, ઐતિહાસિક ધરોહરવાળા વિસ્તારો છે, એનું ડેવલપમેન્ટ કરવાનો પ્લાન છે. પરંતુ જો લોકોની પાસે પૈસા જ નથી તો પછી ફરવાનો પ્લાન ક્યાંથી આવશે? મારી સાથે બેન નિયતિબેન, મારે તમને એ જ સવાલ પૂછવો છે કે લોકો પાસે સેવિંગ નથી આ પ્રકારે, તો પછી આમાં જે સીધી રીતે મારા ખિસ્સાને અસર થાય એવું મને કશું નથી લાગતું. તમે લાસ્ટ બજેટમાં જોશો ને તો આપણો જીડીપી એક્સપેક્ટેડ આપણે જે કર્યો હતો ને 10% હતો, એની સામે આપણને 7% જેટલું જ આપણે અચીવ કરી શક્યા છે. તો આપણે એમ કહી શકીએ કે જો આપણો જીડીપી આપણે અચીવ નથી કરી શકતા તો આપણે ઇન્કમના સોર્સિસ કે ઇન્કમની તકો ઊભી જ નથી કરી રહ્યા કે એમને આપણે રિટર્ન પ્રોવાઈડ કરી શકીએ. તમે એકદમ સાચી વાત કીધી કે તમે પ્રવાસન સ્થળ ને એ બધી વસ્તુને તમે ડેવલપ કરો છો, બટ ત્યાં સુધી લોકોને લઈ જવા માટેની કેપેસિટીને પણ તમારે સાથે સાથે ડેવલપ કરવી જોઈએ. હવે જે મિડલ વર્ગ છે કે એ પોતાના ખર્ચામાંથી જો ઊંચું ના આવી શકતું હોય તો એ આ બધી વસ્તુ એની માટે લક્ઝરી આઇટમ્સ થઈ ગઈ, રાઈટ? એટલે આ બધી વસ્તુ પછી ક્યાંક જોતા ડિફિકલ્ટ જ બની જશે. આ બજેટને આપણે જો જોઈએ ને તો એમ ના કહી શકીએ ડેફિનેટલી કે આ વર્ષે મને બેનિફિટ મળશે,
બટ લોંગ ટર્મમાં આપણે એવું વિચારી શકીએ કે 3-4 વર્ષની અંદર આ મને એવું લાગી રહ્યું છે કે આ બજેટ બનાવવાનો ઇન્ટેન્શન એવો છે કે એઝ ઓફ નાઉ દે ડોન્ટ વોન્ટ ટુ ગીવ ધ ઇમિડિયેટ બેનિફિટ. એ 3-4 વર્ષની એક્સપેક્ટેશન સાથે બનેલું બજેટ હોય ને કે એના પછી તમને ડેવલપમેન્ટ દેખાવાનું સ્ટાર્ટ થશે એવું મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમુક તકો ઊભી કરીને ચોપડાની વાતો વધારે લાગી રહી છે, વાસ્તવિકતા બહુ ઓછી દેખાઈ રહી છે લોકોને. અને જે પ્રકારે સોના ચાંદીના ભાવ ઉપર નીચે થઈ રહ્યા છે, સામાન્ય માણસના ઘરમાં પ્રસંગ આવે તો એને ઉચાટ પડે. ઇન્વેસ્ટરની વાત અલગ છે. કલ્પનભાઈ, મારે તમારી પાસેથી જાણવું છે, કારણ કે જે ખરીદી લોકો બજારમાંથી સોના ચાંદીની કરતા હતા, રોકાણકારોની વાત અલગ છે કે જેમાં એમાંથી પૈસા કમાવા છે, ટ્રેડિંગ કરવું છે, એમની વાત છોડી દો, પણ જેમને એના પર અપેક્ષા હતી કે કદાચ એમાં ભાવ નિયંત્રણ અથવા તો કોઈક એવી વ્યવસ્થા બને, તમારું શું કહેવું છે? અમે બી સરકારને પહેલા અમે બી એક રજૂઆત કરી હતી કે જે પહેલા આપ જોતા કે 3 મહિનાના બેંકો ક્રેડિટ કાર્ડ ઉપર EMI ગોલ્ડ લોનને આપતા હતા. અમે રિઝર્વ બેંકમાં અમે મુકાયું હતું કે જો સરકારે આ વખત બજેટમાં એમ કહ્યું હોત કે તમે આજે સોનાની ખરીદી ઉપર 3% EMI, જે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવીને તમને EMI, જેમ આપણે બધા કાર ને ઘર માટે EMI હોય છે એમ ગોલ્ડ લોન માટે ગોલ્ડની ખરીદી માટે બી EMI હોત તો ચોક્કસપણે સાધારણ વર્ગને, નાના વર્ગને એનો લાભ લઈ શકત, ગ્રાહક વર્ગો. અને જે પ્રમાણે સોનાનો ભાવ અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન પ્રમાણે જે વધે છે અને ઘટે છે, આપણે જોયું છેલ્લા 2 દિવસમાં ખૂબ મોટો કડાકો આવ્યો હતો. તો ગોલ્ડના ભાવમાં સાધારણ વર્ગને, જેને લગ્ન છે ઘરમાં, જેને પ્રસંગ સાચવવાનો છે, એના માટે બી સોનું લેવું એક થોડુંક થઈ ગયું. પણ આ ભાવ છે ને અત્યારે બી એમને બી જે પહેલાં સોનું લીધું છે ને એનાથી એમાં બી એમને બહુ સારું રિટર્ન જ મળ્યું છે. એટલે સોનું છે ને રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ બી છે અને સોનું ઇન્સ્યોરન્સ બી છે પોતાના ઘર માટે. એટલે જે બી ભારતમાં નારી વર્ગને દર વર્ષે જે એમનું બજેટ ફિક્સ હોય એમાંથી ભલે અત્યારના સમયના અત્યારના ભાવમાં થોડું ઓછી ખરીદી કરે છે, પણ ખરીદી ચોક્કસપણે કરે છે. અને કારણ કે એમને એક સેન્ટિમેન્ટલ વેલ્યુ બી છે ગોલ્ડ. અને સેન્ટિમેન્ટલ વેલ્યુ છે, એમને ઇમરજન્સીમાં લાગે છે કે સોનું એ અમારી પાસેની એવી વસ્તુ છે કે જેને અમે રાખતા અમારું બધું જ કામ થઈ શકે છે. આ બધાની વચ્ચે ઘણા બધા સેક્ટર એવા છે કે જે નારાજ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ થોડી ક્ષણોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ સંબોધન આવશે આ બજેટને લઈને, અને પ્રધાનમંત્રી મોદી પોતાની વાત રાખશે. જ્યારે નિર્મલા સીતારમણે આ પ્રકારનું આ બજેટ જ્યારે રજૂ કર્યું ત્યારે એમાં ઘણી બધી વાતો એમના તરફથી સામે આવી. સ્પીડ, ક્ષમતા અને સૌનો સાથ, સૌનો વિકાસની વાતો થઈ. પરંતુ ગુજરાતને જે મળ્યું છે, સામાન્ય માણસને જે મળ્યું છે, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાતને જે મળ્યું છે એની ખાસ કરીને વાત કરવી છે. ગુજરાતને હેલ્થ સેક્ટરમાં જેટલું જોઈએ એવી અપેક્ષા પ્રમાણે કામ નથી થયું. કૃષિ ક્ષેત્રમાં પણ કિસાન ક્રેડિટ કાર્ડ, પછી પાક વીમા યોજના, એવા તમામ ફેક્ટર કે જે ખાસ કરીને પાક વીમા યોજનાની વાત છે 2019 થી લઈને અત્યાર સુધીમાં કશું જ નથી થયું. ખેડૂતોનો પાક વારંવાર કુદરતની આફતોના કારણે બરબાદ થઈ જાય છે. એમની ઘણી બધી અપેક્ષાઓ હતી, મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસની અપેક્ષા હતી, એમાં પણ કોઈ સરકાર દ્વારા કોઈ ઠોસ નિર્ણય ન લેવામાં આવ્યો. એટલે કાગજી દસ્તાવેજ પ્રકારનું એક ચિત્ર ઉપસીને સામે આવ્યું છે. અલગ અલગ રિએક્શન્સ થોડી ક્ષણોની અંદર આવશે. પ્રધાનમંત્રી મોદી બોલશે, ત્યારબાદ વિપક્ષના નેતાઓના પણ અમે તમને પ્રતિક્રિયા સંભળાવીશું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતનું કાપડ સેક્ટર, જે ગુજરાતની ઇકોનોમીમાં એક કરોડરજ્જુ સમાન છે, એ કાપડ સેક્ટર પણ જેવું જોઈએ તેવું ખુશ નથી. ફ્રી ટ્રેડ યુ સાથે થયો છે. કપાસના જે ભાવો ઉપર નીચે થઈ રહ્યા છે, કપાસના નિકાસમાં ડ્યુટીનો જે એક આખો મામલો છે, એને લઈને જે નિષ્ણાતો શું કહી રહ્યા છે એમની પણ એમને પ્રતિક્રિયા આપણે સાંભળવી છે. અંશુલભાઈ, ડ્યુટીનો આખો મામલો છે, કપાસની ડ્યુટીનો, એને અને આ બજેટને તમે કેવી